હલો એવરીવન. હવે આપણે ક્રમચય અને સંચયમાં ગયા લેક્ચરમાં આપણે એનની કિંમત અને આરની કિંમત મેળવી હોય તો કઈ રીતે મેળવી તે શીખ્યા હતા. રાઈટ નાઉ વી આર સ્ટાર્ટિંગ વર્ડ પ્રોબ્લેમ, એટલે કે વર્ડ પ્રોબ્લેમ, શબ્દો અથવા તો રકમ આપેલી હોય એની ગોઠવણી કઈ રીતે કરવી એ પ્રકારના પ્રશ્નો આપણે શરૂ કરી રહ્યા છીએ. લેટ અસ સ્ટાર્ટ અવર सम्स. તો 11 દાખલાઓ આપણે પૂર્ણ કર્યા હતા. હવે દાખલા નંબર 12 6.1 નો 5મો સમ છે. 227માં પેજ ઉપર 4 વ્યક્તિઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય. ચાલો, બહુ સરળ ક્વેશ્ચન છે અને તમને મજા આવે એવો હશે, કારણ કે આમાં ગોઠવણી આપણે કરવાની છે. 4 વ્યક્તિ છે, આમ તો આનો જવાબ 4 વ્યક્તિને 4 જગ્યા ઉપર ગોઠવવા હોય તો 4p4 બરાબર 4 ફેક્ટોરિયલ થાય. બરાબર, 4 ફેક્ટોરિયલ એટલે 24 આપણો જવાબ અહીંયા આવી ગયો. બટ આપણે ચેક કરીને જોઈએ. જો આ 4 ચેર છે, માની લો આ 4 ખુરશી છે, આપણે 4 મૂકી દઈએ અને 4 વ્યક્તિ કહી દઈએ. ચાલો, 2-3 રીતે આપણે સોલ્વ કરી શકીએ. 1 2 3 4 બરાબર છે. એટલે આપણી પાસે વ્યક્તિ કેટલા છે? 4 છે. A B C અને D, અથવા 1 2 3 4. હવે પહેલા આ 4 વ્યક્તિઓ અહીંયા આવે છે. આ માની લો કે એ વ્યક્તિ આવ્યો. આપણે કોઈ નામ પ્રમાણે નથી ચાલતા, પણ આમાંથી કોઈ પણ એક વ્યક્તિ ધારી લો એ આવ્યો. તો એ માટે બેસવા માટેના કેટલા સ્થાન છે? તો કે એ માટે 4 સ્થાન છે. બરાબર છે. ચાલો, એ જતો રહ્યો. હવે બીજો કોઈ વ્યક્તિ એટલે કે બી આવે છે. બી એ તો બેસી ગયો, બરાબર ને. હવે બી પાસે બેસવા માટે કેટલા સ્થાન છે? તો કે ભાઈ 3 સ્થાન વધ્યા છે, એટલે અહીંયા મૂકો આપણે 3. ઓકે, બી પણ બેસી ગયો. હવે પછી સી આવે છે, તો સી માટે 2 સીટ વધી છે ઓબ્વિયસલી, અને સૌથી લેટ લતીફ છેલ્લે આવે છે ડી. બરાબર છે, એની માટે કેટલી જગ્યા વધી? 1 જગ્યા વધી. તો આવી રીતે 4 વ્યક્તિએ બેસવા માટે કુલ 24 પ્રકાર આપણે આપી શકીએ અથવા તો કહી શકીએ. બરાબર છે. તો અહીં લખવાનું આપણે જવાબમાં, આ તો ખાલી સમજણ છે, જવાબ આપણે આમ લખવાનો: 4 વ્યક્તિઓને એક હારમાં ગોઠવવાના કુલ પ્રકાર 4p4 થાય. તેથી ગોઠવણીના કુલ પ્રકાર બરાબર 4p4, અને 4p4 એટલે કે npn, n અને r બંને સરખા હોય ત્યારે જવાબ શું આવે? 4 ફેક્ટોરિયલ. બરાબર, 4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર જવાબ થશે 24. તો આપણો આન્સર આવે છે 24. ઉદાહરણ 7 આપણો દાખલા નંબર 13, પેજ નંબર 221 ઉપર. એક કુટુંબના 3 સભ્યો પતિ, પત્ની અને પુત્રીને ફોટોગ્રાફ માટે એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય? ઓબ્વિયસલી 3 વ્યક્તિ છે તો કેટલી રીતે ગોઠવી શકાય? 3 ફેક્ટોરિયલ રીતે, અથવા તો 3p3 રીતે. પહેલા જવાબ મેળવતા શીખવી જાવ, બરાબર. પછી આપણે પ્રેક્ટિકલ કરીને જોઈએ. તો 3p3 આપણે પહેલા લખીએ. તો 3p3 રીતે જેટલા વ્યક્તિ હોય અને જેટલી જગ્યા હોય તો જોવાનું. દાખલા તરીકે એમ કીધું હોય 5 જગ્યા માટે 3 વ્યક્તિને કેટલી રીતે ગોઠવી શકાય? તો 5p3 આવે. બરાબર છે. અહીંયા 3 વ્યક્તિ અને 3 જગ્યા એટલે 3p3 નો જવાબ આવશે 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2, 3 દુ 6 જવાબ આવી ગયો આપણો. બટ હવે આપણે પ્રેક્ટિકલી જોઈએ. ચાલો, પતિને આપણે નામ આપી દઈએ એચ એટલે હસબન્ડ. બરાબર છે. પત્નીને નામ આપી દઈએ વાઇફ, અને પુત્રી એટલે ડોટર. આ 3 લેટર છે. આપણે 2 રીતે ગણતરી કરીએ. પહેલા પ્રેક્ટિકલી ગોઠવીએ. આગળના સમમાં પણ આપણે રહી ગયું હતું કે પ્રેક્ટિકલી કઈ રીતે ગોઠવાય. તો ફોટો પડાવવા માટે આ રીતે બેસશે: હસબન્ડ, વાઇફ અને ડોટર સાઈડમાં, અથવા આમ પણ પડાવે હસબન્ડ, વાઇફ, ડોટર અને વાઇફ. આમ પણ પોસિબલ છે. અથવા પહેલા વાઇફ આવે, પછી હસબન્ડ આવે, પછી ડોટર આવે, ઓર વાઇફ, ડોટર, હસબન્ડ. ઓર્ડર આપણે ચેક કરો મેન્ટલી. ટેક્સ્ટ બુકમાં સરસ પિક્ચર બતાવીને પણ કીધેલું છે. પહેલા ડોટરને આપણે બેસાડીએ તો અહીંયા હસબન્ડ વાઇફ આવશે, અથવા DWH. આવી રીતે ગણો તો કુલ કેટલા પ્રકાર થયા? 6 પ્રકાર થયા. પણ સૌથી બેસ્ટ મને તો આ મેથડ લાગે છે.
આપણી પાસે સ્થાન કેટલા છે તો કે 3 સ્થાન છે, તો 3 સ્થાન બનાવી નાખો, બરાબર છે। ચાલો હસબન્ડ, વાઇફ અને ડોટર, બરાબર। પહેલા આમાંથી કોઈ પણ આવે, એવું નથી હું અહીં એચ છે એટલે એચ ને જ પહેલા બેસાડવાનો, ડબલ્યુ પણ આવી શકે, ડી પણ, એની વન, કોઈ પણ એક આવે, બરાબર। એટલે આપણે કુલ 3 વ્યક્તિ ગણીએ, અત્યારે 3 વ્યક્તિ છે, 3 વ્યક્તિમાંથી કોઈ પણ એક વ્યક્તિ અહીંયા આવે છે પહેલા, તો એની પાસે બેઠવાની 3 ચેર છે, માની લો એક હાર એટલે ઉભા રહેવું, બેસવું ગમે તે કરી શકાય, તો 3 સ્થાન છે, 3 ચેર છે, તો એ પહેલો વ્યક્તિ ક્યાં બેસે તો કે અહીંયા પણ બેસે, અહીંયા પણ બેસે, અહીંયા પણ બેસે, એટલે એની પાસે ઓપ્શન કેટલા છે 3 ઓપ્શન છે, બરાબર છે। ચાલો એક વ્યક્તિ આમાંથી કોઈ પણ વ્યક્તિ, દાખલા તરીકે આ એક જતી રહી, હવે કેટલી વ્યક્તિ વધી 2, ચલો 2 વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિ પાછી આવે છે, તમને એમ થાય સર 3 એક સાથે આવ્યા હોય, તો 3 એક સાથે આવ્યા હોય તો પણ બેઠવા માટે તો ઓપ્શન સરખા જ હોય ને બધા માટે, કે પહેલી વ્યક્તિ આપણે કોઈને કહીએ તો એના માટે 3 ઓપ્શન, બીજા વ્યક્તિ માટે 2 અને છેલ્લા માટે કઈ જે વધે, બરાબર ને। ચાલો તો આ બીજી એક વ્યક્તિ આવે છે, એની માટે કેટલી જગ્યા વધશે 2, અને છેલ્લે જે આવે એના માટે 1, તો ગુણાકાર કરો તો 3 દુ 6 આવી ગયો જવાબ, બરાબર છે। અને આપણે પ્રેક્ટિકલી લખીએ આપણા જવાબ પ્રમાણે, તો કુટુંબના 3 સભ્યોને એક હારમાં ગોઠવવાના કુલ પ્રકાર 3p3 થાય, તેથી ગોઠવણીના કુલ પ્રકાર અથવા કુલ ક્રમ છે પણ લખાય, કુલ પ્રકાર બરાબર 3p3, અને npn હોય ત્યારે જવાબ આવે n ફેક્ટોરિયલ, n ફેક્ટોરિયલ એટલે શું થશે 3 ફેક્ટોરિયલ, અને 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર 3 દુ 6, આપણો જવાબ થશે 6। ચલો જો આ વસ્તુ ટેક્સ્ટ બુકમાં પિક્ચર દોરીને બતાવી છે કે ભાઈ હસબન્ડ, વાઇફ અને ડોટર કઈ કઈ પોઝિશનમાં ઉભા રહી શકે, કે જેથી અલગ અલગ રીતે ફોટા પાડી શકાય, તમારામાંથી કોઈ ફોટા પાડતા છે ખબર હશે, બરાબર, આમ એંગલ લઈ, અથવા 2 વ્યક્તિ હોય તેમ કે તું ભાઈ આ સાઈડ વ્યા, તું આ સાઈડ વ્યા, તો એ પ્રકાર કેટલા છે, જો અહીંયા તમે જોઈ શકો, આ હસબન્ડ છે, બરાબર, આ વાઇફ ડોટર, પછી આ હસબન્ડ ડોટર વાઇફ, આપણે અહીંયા જે રીતે ગોઠવ્યા છે એ જ રીતે પ્રકાર થાય છે, બરાબર છે। અહીંયા પ્રેક્ટિકલી અથવા ટેક્સ્ટ બુકમાં તમને બહુ સરસ પિક્ચર બનાવીને સમજાયું છે, પણ હવે તમને થોડો ઘણો ખ્યાલ આવ્યો છે કે કેટલા સ્થાન છે અને કેટલી વ્યક્તિ છે, એના ઉપર કઈ રીતે આપણે ગોઠવણી કરવાની છે। તો સૌ પ્રથમ આપણે ઓબ્જેક્ટ્સ ગોઠવવાનું કામ કરશું, એટલે કે આ કુટુંબના સભ્યો છે, ટેક્સ્ટ બુક છે, કોઈ વસ્તુઓ ગોઠવવાની હોય, બરાબર છે, વ્યક્તિઓ ગોઠવવાના હોય, ત્યાર પછી આપણે લઈશું નંબર પ્રોબ્લેમ, એટલે કે એમાં નંબર ગોઠવવાના હોય, બરાબર છે। દાખલા તરીકે મોબાઈલ કંપની છે, તો મોબાઈલ કંપનીએ 10 નંબરનો મોબાઈલ નંબર બનાવો છો, એની પાસે કેટલા ઓપ્શન હોય, અથવા તો તમે બેંકમાં જાઓ તો એટીએમ નો પિન બનાવો છો તો તમારી પાસે કેટલા ઓપ્શન હોય, બરાબર છે। એવા ઘણા બધા પ્રશ્નો આપણે આનાથી ઉકેલી શકીએ। અને પછી આવશે વર્ડ પ્રોબ્લેમ, એટલે કે લેટર્સ ગોઠવવાના હશે, બરાબર ને। દાખલા તરીકે કોઈ પણ નામ હોય તો એ નામને કેટલી રીતે આપણે બનાવી શકીએ, જેમાં પહેલો અક્ષર સ્વર આવે, બીજો અક્ષર વ્યંજન આવે, એવી રીતે અલગ અલગ કન્ડિશન્સ પ્રમાણે આપણે આગળ વધશું, બરાબર છે। તો અત્યારે આપણે શું કરીએ છીએ, ઓબ્જેક્ટ નું અરેન્જમેન્ટ કરીએ છીએ, વ્યક્તિ કે વસ્તુઓની ગોઠવણી શીખી રહ્યા છીએ। ત્યાર પછીનો ક્વેશ્ચન જે છે, ઉદાહરણ 11-14મો પ્રશ્ન 224મા પેજ ઉપર 5 છોકરાઓ અને 2 છોકરીઓ, એટલે 5 બોયઝ, અને આપણે B1 B2 B3 B4 B5 એવું નામ આપી દઈશું, અને ગર્લ્સ જે છે એને G1 અને G2 એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી ગોઠવણીમાં, ચાલો પહેલા 2 સમ આપણે કરીએ એમાં કોઈ કન્ડિશન નહોતી, ભાઈ ગોઠવી દો ફોટોગ્રાફ માટે ગમે તેવું કરે, કન્ડિશન છે અહીંયા બંને છોકરીઓ એક સાથે જ ગોઠવાય, બેને જુદું બેસવાનું નથી, ભાઈ સાથે જ બેસશે, અને બીજું એનાથી ઓપોઝિટ, બંને છોકરીઓ એક સાથે ન ગોઠવાય, બરાબર છે। ચાલો તો પહેલો પ્રશ્ન તો ઈઝી છે, બીજો પ્રશ્ન આપણે 2 અલગ અલગ ટાઈપથી કરશું, તો સોલ્યુશન મેળવીએ। તો પહેલા તો આપણે 5 છોકરાઓ છે અને 2 છોકરીઓ છે, જો સમજો આ થોડીક અલગ કેલ્ક્યુલેશન છે। હવે
5 છોકરાને આપણે નામ આપી દઈએ B1 B2 B3 B4 અને નામ ન આપો તો ચાલે, બી ખાલી રાખો તો વાંધો નહીં, B5 આ તો તમને અલગ અલગ લાગે એટલે આ G1 અને G2 આ નામ છે બરાબર, અથવા રામ શ્યામ ને જેવા આપણે નામ રાખવા એવા રાખી શકીએ, સીતા ગીતા બરાબર છે। ચલો તો 5 છોકરા, હવે કન્ડિશન એવી છે કે બંને છોકરીઓ એક સાથે જ ગોઠવાવી જોઈએ, તો આપણે ક્વેશ્ચન નંબર 1 સોલ્વ કરીએ। પ્રશ્ન નંબર 1, તો 2 છોકરીઓ છૂટી પડવી જોઈએ નહીં, ક્વેશ્ચન 1। તો હું આવી રીતે ગોઠવણી કરી શકું, B1 બહુ ધ્યાનથી સમજજો, B2 B3 B4 અને B5 આ 5 છોકરા માટે કઈ કન્ડિશન છે નહીં। હવે કન્ડિશન એપ્લાય થાય છે કે બંને બહેનો જે છે G1 અને G2 G1 G2 આ બંને ગર્લ્સને એક સાથે જ બેસવાનું છે, પછી છેલ્લા સ્થાન ઉપર બેસે, પહેલા સ્થાન ઉપર બેસે, બીજા ત્રીજા ચોથા પાંચમા ગમે તે સ્થાન ઉપર બેસી શકે છે, પણ બંને બેસવાનું જ ક્યાં છે, સાથે છે। સમજાણું તમને? અહીંયા બેઠે તો પણ G1 G2 તો સાથે જ જોઈશે બરાબર છે, પછી અહીંયા બેસે, અહીંયા હોય કે ફર્સ્ટ પોઝિશન ઉપર હોય, આ બંનેને સાથે એટલે એક ગ્રુપ થઈ ગયું, એ બે છૂટા પડવાના નથી। તો એ હું તમને થોડું અલગ લેંગ્વેજમાં શીખવાડું, પછી આપણે 11th લેંગ્વેજમાં શીખીએ। તો જ્યારે પણ આવા ગ્રુપ બનતા હોય ને ત્યારે ગણતરી આવી રીતે કરવાની, એક્સટર્નલ કેલ્ક્યુલેશન એન્ડ internal calculation ઓકે। તો એક્સટર્નલ તમે જો, તો એક્સટર્નલ એટલે બધું આખું ગણવાનું, કેટલા છે 1 2 3 4 5 અને 6 કુલ કેટલા ઓબ્જેક્ટ છે 6। જો આને એક ઓબ્જેક્ટ જ ગણી નાખવાનો, આને આપણે કોમન G લઈએ, ચાલો G નામનું ગ્રુપ છે માની લઈએ, તો કુલ એક્સટર્નલ થી આપણી પાસે 1 2 3 4 5 અને 6 વસ્તુ અથવા વ્યક્તિને ગોઠવવાના કુલ પ્રકાર કેટલા થાય, 6p6 એટલે 6 ફેક્ટોરિયલ થાય, ઓકે યસ। હવે ઇન્ટરનલ એટલે G1 G2 જે છે એને હું 2 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકું, તો કે એમ કેમ, તો કે ભાઈ એવું થોડું છે G1 અહીંયા બેઠે, G2 પણ આગળ આવી શકે, તો એના પણ 2 પ્રકાર થાય ને, તો 6 ફેક્ટોરિયલ તમે ગણો તો 720 થશે, અને 2 ફેક્ટોરિયલ ગણો એટલે 2 થાય, તો 720 72 144 અને ઉપર એક 0 લગાડી દો, 1440 આવી ગયો જવાબ। એકદમ સરળ। જ્યારે આમાંથી તમે કોઈ સીએ કરવા જાઓ ત્યારે આ જ રીતે તમને શીખવાડવામાં આવશે બરાબર છે, હું આવી જ રીતે શીખવાડું છું, શોર્ટકટ જ એકદમ શોર્ટમાં આપણો સમ સોલ્વ થઈ જવો જોઈએ, પણ આપણે તો કઈ ઇન્ટરનલ એક્સટર્નલમાં લખી નથી શકવાના બરાબર છે, તો ક્વેશ્ચન આખો આપણે બનાવવો પડશે। તો એ લખો, 2 છોકરીઓ એક સાથે બેસે તેને એક એકમ ગણતા કુલ 5 છોકરા અને એક છોકરીઓનું ગ્રુપ અથવા એકમ, છોકરીઓનું એકમ એમ કુલ 6 એકમોને 6p6 રીતે ગોઠવી શકાય, તથા બંને છોકરીઓને કેટલી રીતે, જેટલા ઇન્ટરનલ હોય એટલા p કરી નાખવાના, 3 હોય તો 3p3, 4 હોય તો 4p4, અહીંયા 2 છે એટલે 2p2 રીતે ગોઠવી શકાય બરાબર છે। ચાલો હવે આપણો જવાબ, તેથી ગોઠવણીના કુલ પ્રકાર બરાબર 6p6 into 2p2 બરાબર 6 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ। હવે 6 ફેક્ટોરિયલ ના આપણે ગણીએ તો કેટલા થશે, 720
ગુણ્યા 2 ફેક્ટોરિયલ ને ગણીએ તો 2 એટલે 1440. ચાલો આપણો ફર્સ્ટ નો આન્સર થયો. હવે આ બહુ ઈઝી હતો. સેકન્ડ જે છે ને એ થોડો ટ્વિસ્ટેડ છે. બંને છોકરીઓ એક સાથે બેસવી જોઈએ નહીં, બંને બહેનો જુદી જુદી બેસવી જોઈએ. તો આપણે એ કન્ડિશન છે, કન્ડિશન ઉપર ફોકસ નહીં કરો, એની સિવાયનું ફોકસ કરો. બોયઝ માટે કોઈ કન્ડિશન છે નહીં, તો બોયઝને બેસાડી દઈએ. ચાલો આપણે ક્વેશ્ચન 2 માં જઈએ. ક્વેશ્ચન 2 આપણો આવો છે કે બંને છોકરીઓ એક સાથે ના ગોઠવાય. ચાલો તો બોયઝ માટે તો કોઈ કન્ડિશન જ નથી. અહીંયા પણ બેસી છે કે અહીંયા 5 બોયઝ છે અને નામ હું અત્યારે નથી લખતો, બી તરીકે ઓળખીએ છીએ. 1 2 3 4 અને 5, બરાબર છે. તો બોયઝ માટે આપણે પહેલા રફ કેલ્ક્યુલેશન કરીને આન્સર મેળવીએ. બોયઝ માટે કેટલા સ્થાન છે? તો કે એના 5 સ્થાન છે. એ 5 સ્થાનમાં અંદર ગમે ત્યાં ગોઠવાય તો 5p થાય. 5p5 એટલે 5 ફેક્ટોરિયલ થઈ ગયું, બરાબર છે. 5 ફેક્ટોરિયલ એટલે 120. થોડા યાદ રાખી લો, 5 7 7 8 ફેક્ટોરિયલ સુધીના આંકડા યાદ રાખો તો આપણી ગણતરી સરળ થઈ જાય. હવે પ્રશ્ન આવ્યો ગર્લ્સને બેસાડવાની. બંને ગર્લ્સ સાથે હોવી ન જોઈએ. તો ગર્લ્સ અહીંયા બેસી શકે, અહીંયા બેસી શકે, અહીંયા. આ જે આપણે સ્ટાર કરીએ છીએ એમાંથી કોઈ પણ સીટ ઉપર બંને બહેનો બેસે તો બહેનો સાથે બેસી છે એમ કહી શકાય નહીં. આપણે ગર્લ્સ માટે જોઈએ તો કેટલા સ્થાન છે? 1 2 3 4 5 6 સ્થાન છે અને બહેનો કેટલી છે? 2. તો 6 ઉપર 2 બહેનોને બેસાડીએ તો શું થાય? 6p2, બરાબર છે. તો 6p2 ગણો એટલે 6 ગુણ્યા 5 6 પંચા 30. તો જવાબ આવશે 12 તેરી 36. 36 જવાબ આવે. ચેક કરી લઈએ આપણે. યસ, 3600, બરાબર. તો આ એક આપણે કેલ્ક્યુલેશન ડાયરેક્ટ કરી. હવે વાક્ય લખવાની બહુ કંટાળો આવે, બરાબર ને, કે ભાઈ લખાણ લખવું એ ન મજા આવે આપણને. તો સૌ પ્રથમ આપણે પછી આનો એક શોર્ટકટ એ શીખવાડ્યું કે 5 સ્થાન પર 5 છોકરાઓને p5 રીતે ગોઠવી શકાય. કારણ કે આના માટે કોઈ કન્ડિશન નથી, બરાબર છે. હવે આ ઉપર જે આપણે કર્યું એ તમારે એક્ઝામમાં પણ કરવું હોય તો કરી શકાય. હવે બંને છોકરીઓ સાથે ન ગોઠવાય તે માટે કુલ 6 સ્થાન પર તેમને 6p2 રીતે ગોઠવી શકાય. બરાબર છે. ચાલો ગણતરી આપણી રેડી થઈ ગઈ. તો હવે આપણો ફાઇનલ આન્સર તેથી ગોઠવણીના કુલ પ્રકાર બરાબર 5p5 into 6p2. 5p5 એટલે 5 ફેક્ટોરિયલ, 6p2 એટલે 6 ગુણ્યા 5. 5 ફેક્ટોરિયલની ગણતરી કરીએ તો 120 ગુણ્યા 30 બરાબર 12 તેરી 36. બરાબર. ચાલો આ એક સાદી ગણતરી થઈ. હવે આપણે જે ટેક્સ્ટ બુકમાં આપે છે એવી રીતે ગણતરી કરી. હવે આપણે ગણતરી અલગ રીતે કરીએ. જો અહીંયા તમે સમજો, પ્રશ્ન સમજો. બંને છોકરીઓ સાથે ગોઠવાય, છોકરીઓ માટે સાથે ગોઠવાય, અને બંને છોકરીઓ સાથે ન ગોઠવાય. બરાબર શું થાય? તો કે કુલ ગોઠવણી. બીજું કે નહીં, કુલ ગોઠવણી થાય ને, સાથે ગોઠવાય અથવા સાથે ન ગોઠવાય, બે જ ઓપ્શન રહ્યા. બે ઓપ્શન રહ્યા તો એ બંનેને ભેગા કરી દો તો શું થાય? તો કે કુલ ગોઠવણી થાય. તો એક વખત આપણે બંને છોકરીઓ સાથે ગોઠવાય એવું મેળવી લીધું છે, તો બીજા ઓપ્શનમાં આપણે આ રીતે કરીએ, કુલ ગોઠવણી માઇનસ એક સાથે જ ગોઠવાય. તો બાકી જે વધ્યું શું વધશે? એક સાથે ન ગોઠવાય.
બરાબર છે. ચાલો તો આપણે અથવા કરીને લખીએ ઓર ચાલો તો આપણે કુલ 5 છોકરા અને 2 છોકરીઓ એમ કુલ 7 વ્યક્તિઓ ને ગોઠવવાના કુલ પ્રકાર 7p7 થાય. બરાબર છે. તેથી કુલ ગોઠવણીઓ બરાબર 7p7 બરાબર 7 ફેક્ટોરિયલ. ગણતરી કરો તો 5040 આન્સર આવે. 7 ફેક્ટોરિયલ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 કરીએ તો ચાલો કુલ ગોઠવણી થઈ ગઈ. હવે આપણે શું મેળવવાનું છે તો કે બંને છોકરીઓ સાથે ન ગોઠવાય. તો સાથે ગોઠવાયનો જવાબ કેટલો હતો? 1440. બરાબર છે. અહીં લખવાનું હવે બંને છોકરીઓ એક સાથે ન ગોઠવાય તેના કુલ પ્રકાર બરાબર આપણે કાઢી નાખીએ. તેના પ્રકાર બરાબર કુલ ગોઠવણીઓ માઇનસ બંને છોકરીઓ સાથે ગોઠવાય તેના પ્રકાર. બરાબર. તો કુલ ગોઠવણીઓ 5040 માઇનસ બંને સાથે ગોઠવાયનો જવાબ કેટલો હતો? 1440. તમારા ખ્યાલથી યસ 1440 આપણે અહીંયા મેળવ્યો તો 1440. તો અહીંયા આપણે મૂકીએ 1440 બરાબર. ચાલો કેલ્ક્યુલેટરથી જોઈ જોઈએ આપણો આન્સર આવે છે કે નહીં. 5040 વેટ અને વ્યવસ્થિત ગોઠવી દો. યસ ચાલો 5040 માઇનસ 1440 3600 આવી ગયો આન્સર. બરાબર. તો આ રીતે પણ આપણે ગણતરી કરી શકાય. બંને મેથડ વેલિડ છે. ફ્યુચરમાં તમને આવા શોર્ટકટ જ કામ લાગશે એટલે અત્યારથી આપણે શોર્ટકટ થોડા શીખતા જશું. ચાલો હવે દાખલા નંબર 15 6.1 નો 7મો દાખલો 227મું પેજ. 5 છોકરાઓ અને 3 છોકરીઓ એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી ગોઠવણીમાં બધા જ છોકરાઓ એક સાથે ગોઠવાય. અહીંયા બોયઝ માટે છે તો આપણી પાસે 5 બોયઝ એટલે 1 2 3 4 અને 5. આ 5 ને તો સાથે જ રાખવાના છે, જુદા નથી પાડવાના. બરાબર. અને 3 છોકરીઓ એટલે G1 G2 G3. અહીંયા પણ આપણે 1 2 3 નામ આપી શકીએ. there is no issue. બરાબર છે. તો હવે જ્યારે મેં કીધું એમ એક સાથે હોય એવું કે ત્યારે આપણે શું કરવાનું? ઇન્ટરનલ અને એક્સટર્નલ. આ તમને હું શોર્ટકટ શીખવાડું છું જેથી આપણને ફ્યુચરમાં કામ લાગે. ઇન્ટરનલ એક્સટર્નલ આ રીતે તમે પહેલા હું તમને આખા જવાબ મેળવી દઉં પછી આપણે સમજીએ. ચાલો તો પેલા એક્સટર્નલ કેટલા છે? જ્યારે એક સાથે કે તો જેને એક સાથે કીધું હોય ને એનું એક ગ્રુપ બની જાય, એને સાથે રાખવાના. તો આ એક ગ્રુપ બોયઝનું 1 2 3 4 4 વ્યક્તિને કેટલી રીતે ગોઠવાય? હવે 4p4 લખવાની જરૂર, સીધું 4 ફેક્ટોરિયલ. બરોબર છે. હવે ઇન્ટરનલ કેટલા છે? સોરી મેં ઊંધું લખી નાખ્યું. પહેલા એક્સટર્નલ લખવાના, વાંધો નહીં, કોઈ મેટર નથી. અહીંયા 4 ફેક્ટોરિયલ આવે. અને અહીંયા ઇન્ટરનલ 5 બોય છે, એ તો અંદર ચેન્જ થઈ શકે કે નહીં? પેલો કે નહીં હું અહીંયા બેસીશ એમ થાય કે નહીં?
એના 5 ફેક્ટોરિયલ. તો 5 ફેક્ટોરિયલ એટલે 120 અને 4 ફેક્ટોરિયલ એટલે 24. ચાલો 24 ગુણ્યા 120 કરીએ. 24 ગુણ્યા 120 28 82. આ જવાબ લખવામાં ભૂલ થઈ છે. જવાબ આવે 2880. બરાબર છે. ટેક્સ્ટ બુકમાં પણ તમે જોઈ લેજો. 2880 આપણો સાચો જવાબ થશે. ઓકે, ચાલો હવે આને વ્યવસ્થિત ગણીએ તો તમને ખ્યાલ આવી ગયો છે કઈ રીતે ગણતરી આપણે કરવાની છે. તો એક સાથે પહેલા આપણે અરેન્જમેન્ટ કરી શકીએ. આવી રીતે ગોઠવણી પણ દેખાડી દઈએ કે બી 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 અને બી. બરાબર, તમે એક્ઝામમાં પણ આ ગોઠવણી દેખાડી શકો, કોઈ વાંધો નથી. 5 છોકરાઓ થઈ ગયા. બરાબર છે. હવે ગર્લ્સ લઈએ તો G1 G2 અને G3. ઓકે, હવે જવાબમાં આપણે લખવાનું કે 5 છોકરાઓ એક સાથે બેસાડવાના છે. તેથી તેને એક એકમ ગણીશું. બરાબર, આ એક એકમ અને 3 છોકરીઓ એમ કુલ 4 એકમોને 4p4 રીતે ગોઠવી શકાય. તથા છોકરાઓને અંદરો અંદર 5p5 રીતે ગોઠવી શકાય. બરાબર છે. તેથી ગોઠવણીના કુલ પ્રકાર બરાબર. તો પહેલા તો આપણે 4p4 લઈશું, એક્સટર્નલ ઇન્ટુ ઇન્ટરનલ 5p5 બરાબર. 4p4 એટલે 4 ફેક્ટોરિયલ અને 5p5 એટલે 5 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ નો જવાબ આવશે 24 અને 5 ફેક્ટોરિયલ થશે 120. બરાબર. ચાલો 24 ગુણ્યા 120 કરીએ. 24 ગુણ્યા 120 2880. 2880 જવાબ આવશે. બરાબર. ચાલો, તો આઈ હોપ કે મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે ગોઠવણીઓ કઈ રીતે કરવાની. હવે ધ્યાન રાખજો, નેક્સ્ટ વિડીયોમાં આપણે આ બધું લખાણ નહીં લખો. આ ફર્સ્ટ વિડીયો તમારા માટે હતો એટલે કઈ રીતે લખાણ લખવું એ તમને મેં શીખવાડ્યું. હવે તમારી જાતે આપણે ગણતરી કરવાની. હું તમને સમજાવીશ ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવા, એના શોર્ટકટ શીખવાડીશ. બરાબર ને. પછી આ બધું કુલ ગોઠવણી, કુલ પ્રકારને એટલું બધું હું લાંબુ હવે લખીશ નહીં. આપણે બને ત્યાં સુધી શોર્ટમાં કેલ્ક્યુલેશન કરશું. ચાલો, તો ગુડ બાય, ગુડ ડે. We will meet in next lecture.